માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 અના વિદ્યાર્થીઓ છે. હું મેરાઈ ભક્તિ પ્રિતેશભાઈ અને હું પાટીલ નક્ષત્ર સુખદેવભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025-26માં વિભાગ 4 વિકસતી ટેકનોલોજી અંતર્ગત અમે અમારો પ્રોજેક્ટ ફ્લોટિંગ હાઉસ રજૂ કરીએ છીએ. વિતેલા વર્ષોમાં આપણે જોયું છે કે અનિયમિત ઋતુચક્રને કારણે અતિવૃષ્ટિ, વાદળફાટવું, લેન્ડસ્લાઇડ જેવી કુદરતી ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને હાલમાં જ ઉત્તરાખંડના ધરાલી ગામે એક વિનાશક પૂર આવ્યું હતું. આવી કુદરતી આપદાઓનો સામનો કરવા માટે અમે એક ફ્લોટિંગ હાઉસ તૈયાર કર્યું છે. આ ઘર પરંપરાગત પાયાને બદલે પાણીના ઉત્પ્લાવક બળનો ઉપયોગ કરે છે, જે પાણીની બદલાતી સપાટી પર તરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમાં પોન્ટૂન્સ, કોન્ક્રીટ બ્લોક અને જેવી ફ્લોટેશન સિસ્ટમનો સમાવેશ થાય છે. આ બ્લોક એટલે કે એએસસી બ્લોક ઓટોક્લેવેડ કોન્ક્રીટ બ્લોક તરીકે ઓળખાય છે, જે પોતાની ઉષ્મા અવરોધક ક્ષમતા અને લાઇટ વેટ તરીકે જાણીતા છે. આ ઘર પૂર આવે ત્યારે પાણીની સપાટી પર તરવા લાગે છે અને પૂર ઓસર્યા બાદ તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. આપણો દેશ ફરતે લગભગ 7500 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે અને તે માટે આ ફ્લોટિંગ હાઉસની વિકાસની ઘણી તકો ઉપલબ્ધ છે. જ્યાં પૂરનો ખતરો વધુ હોય ત્યાં આ હાઉસ ગેમ ચેન્જર તરીકે સાબિત થઈ શકે છે. આમ આ પ્રોજેક્ટ માત્ર આર્થિક કે બાંધકામલક્ષી નથી, પરંતુ એક દૂરંદેશી વિચાર છે, જે આવનારી કુદરતી આફતો સામે આપણને રક્ષણ આપી શકે છે અને કરોડો માનવીઓનો જીવ બચાવી શકે છે અને આવનારી પેઢીઓને પણ આ પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી થઈ શકે છે. આપણે આપણા ગામ, શહેર, જિલ્લા, રાજ્ય અને દેશને વધુ વિકસિત અને મજબૂત બનાવવા માંગીએ છીએ, જેમાં આવા પ્રોજેક્ટો મહત્વનો ભાગ ભજવશે એવી અમને આશા છે. આપ સૌને પણ આ પ્રોજેક્ટ ગમ્યો હશે તો આભાર.